ચોમાસાના આગમન પૂર્વે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। ચોમાસું હવે નજીક આવી ગયું છે અને આ માટે પ્રી મોન્સૂનની કામગીરી પણ પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે। તેવામાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અને અન્ય પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે પદાધિકારીઓ અને મેયર ખુદ પહોંચ્યા હતા કામગીરીનું નિરીક્ષણ કરવા માટે। હાલ આપણે જોઈ રહ્યા છીએ ચોમાસું નજીક આવી ગયું છે। હવે થોડા જ દિવસોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ને એ પૂર્વે તો વરસાદ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। વડોદરા શહેરમાં સૌથી મોટી સમસ્યા ચોમાસા દરમિયાન હોય છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, અને જેમાં લોકો ખૂબ હેરાન થતા હોય છે। અને આ માટે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખૂબ ઝડપભેર આ કામગીરી આગળ વધી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી હોય એટલે વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ, જેઓએ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। પાણીનો નિકાલ થવો ખૂબ જરૂરી છે। જ્યારે વરસાદ વરસે એ દરમિયાન પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે ખાસ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે। અને અહીં પણ વોર્ડ નંબર 5ના વિસ્તારોમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। અહીં સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમને જરૂરી સૂચનાઓ પદાધિકારીઓ તરફથી અને મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવી છે અને કામ ઝડપથી પૂરું કરવા અને યોગ્ય રીતે કરવા માટે તેઓને નિર્દેશ કરવામાં આવ્યા છે। આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચ્યા હતા। આ લગભગ કમસે કમ વરસ જેવું થવા આવેલું છે અને કંટાળી ગયેલા છે અહીંયા। એટલો પણ કિચડ પણ કરે છે, આ રસ્તો પણ બચે। હવે ચોમાસું આવ્યું છે, હજુ રોડ પણ હજુ કોઈ ઠેકાણું નથી। ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાઈ જાય? હા, પાણી ભરાય છે। તો પછી કયા પ્રકારની સમસ્યાઓ? કારણ કે અત્યારે જે બાળકોને શાળાની ચાલુ થઈ જશે હવે તો કઈ રીતે સમસ્યાનો તમે લોકો સામનો કેવી રીતે કરી રહ્યા છો તમે? કારણ કે બસ હવે સામનો તો શું કરીએ અમે, બાઇક પર અવર જવર કરો તો કમરને બી તકલીફ થાય છે। તકલીફ તો થાય જ છે ને। હવે ચોમાસામાં કેટલી તકલીફ થાય? ચોમાસામાં ફૂલ તકલીફ હોય છે અહીંયા। પાણી ભરાય છે? હા, પાણી ફૂલ ભરાય છે। હા, અહીંયા કમર સુધી આવી જાય છે અહીંયા પાણી તો। કોર્પોરેટર સાંભળતા નહીં? ના, કોઈ જ નહીં। બસ આવીને એટલું ખાલી રજૂઆત કરી જોઈએ છે કે અમે મત તમે આપજો, અમે કરીશું, પણ કોઈ આવતું નથી કરવા અહીંયા। બસ જીતી જાય એટલે પતી ગયું કામ। અત્યારે નવા જ બન્યા છે કોર્પોરેટર, કોઈ કશું કરતું જ નથી। બહુ તકલીફ પડે છે। અહીંયાથી તો અવાતું પણ નહીં આગળના રોડેથી અવાતું। છોકરાઓને તો કાચબી હોય છે બહુ જ, પાણી લીધે દેખાય પણ ના। સ્થાનિક જે કોર્પોરેટરો છે તે લોકો દ્વારા કોઈ કામગીરી, કોઈ સાંત્વના આપવામાં આવી છે? કોઈ દિવસ નહીં ને કશું પણ। અચ્છા, હું એક વસ્તુ તમને આજે જણાવું, આજે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર સાથેની જે ટીમ છે તેઓ આ જગ્યાએ પહોંચી છે, નિરીક્ષણ કરી રહી છે અને આ રસ્તો વહેલી તકે પૂરું કરવાની જે છે કઈ રીતે કરવાનું એનું નિરીક્ષણ કરી। કેવી રીતે લાગે છે કે એ લોકોથી આ કામ કઈ થાય એવું લાગતું જ નહીં। પેલા ચોમાસાનું આ કરે છે, આ ચોમાસું બીજું આવી ગયું તો હવે શું કરવાનું? કઈ આગળ કરે તો સારું વળી। આજે વોર્ડ નંબર 5 દશરથ ભવનમાં અમે આવ્યા છીએ, પણ અહીંયા ટીમ વર્ક સારું એવું છે અને કામગીરી સંતોષકારક છે। વરસાદી ગટરના જે ડ્રેનેજ લાઈન છે એ બધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે રોડનું કામગીરી છે અત્યારે ચાલુ છે ને એ લોકોએ કીધું જણાવ્યું છે કે 10 દિવસની અંદર પૂરું થઈ જશે। એટલે કામગીરી ખરેખર અહીંયા સારી એવી થઈ છે। એટલે ટીમને પણ આભાર છે, ધન્યવાદ, કેમ કે કામગીરી લોકો સારી કરી છે। અને વિસ્તારના લોકોએ અમુક જે રજૂઆત કરી છે તો અમે એમને સામે જ રજૂઆતની ડિટેલ જણાવી દીધી છે અને એ લોકોએ કીધું છે કે એ પ્રમાણે કામ થઈ જશે। આજે અમે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક પદાધિકારીઓ, દંડકશ્રી અને પાર્ટીના નેતા અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સાથે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। મારા આવવાનું થોડું મોડું થયું કારણ કે બીજી પણ એક કાર્યક્રમ ચાલતી હતી, પણ મૂળ હેતુ છે કે અત્યારે તમામ પદાધિકારીઓ, અધિકારીઓની ટીમ સંકલન તરીકે, ટીમ બીએમસી તરીકે ફિલ્ડમાં જઈને તમામ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીશ્રીઓને એક સંયુક્ત સંકલન થઈ જાય અને જે પણ લોકલ સ્થાનિક સમસ્યાઓ છે, જે પણ એ લોકોની ફિલ્ડ વિઝિટ દરમિયાન આવ્યું છે એને તાત્કાલિક ધોરણે જે પણ અધિકારીઓને સૂચના આપીને નિરાકરણ કરવા માટે આગળ આવ્યા છે। આપ જાણો છો કે ગઈકાલે પાણીના પ્રેશરના ઇસ્યુઝ અને કન્ટામિનેશન ઇસ્યુઝને લીધે અમે મોટું મિટિંગ ગઈકાલે કર્યા હતા કોર્પોરેશનમાં। એની ફોલોઅપમાં અત્યારે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં જે સમસ્યાઓ છે એને હલ કરવા માટે શું થઈ શકે, સ્થાનિક લેવલમાં 15 દિવસ માટે શું થઈ શકે, ટેન્કર બાબતમાં શું થઈ શકે, એ બાબતનું ચર્ચા થઈ છે અને અમલીકરણ પણ અમે ટૂંકા સમયમાં કરીશું। અને જે રોડ બાબતનું, ડ્રેનેજ બાબતનું જે ઇસ્યુ છે અધિકારી લોકો 15 દિવસમાં કામ પૂરું કરીને કરી આપશે। થેન્ક યુ।